વેલકમ યોગેશભાઈ. નેપ્સ ફેબટેક કંપનીમાં આપનું હાર્દિક સ્વાગત છે. નેપ્સ હીટ પંપ લગાવ્યા પછી આપનો ઓવરઓલ એક્સપિરિયન્સ કેવો રહ્યો યોગેશભાઈ? હીટ પંપ લગાવ્યા પછી જે મારે પાણીનો વેટ કરવો પડતો હતો ને એ પાણીનો વેટ નથી કરવો પડતો, ઇન્સ્ટન્ટ મને ગરમ પાણી મળવા માંડે છે. ઓકે યોગેશભાઈ, નેપ્સ હીટ પંપ લગાવ્યા પછી ઇલેક્ટ્રિસિટી બિલમાં તમને કઈ ફાયદો જોવા મળ્યો? અને આ હીટ પંપ લગાવ્યા પછી ઇલેક્ટ્રિસિટી બિલ 70 થી 80% મારે લાઇટ બિલ ઓછું આવવા માંડ્યું છે. એ સિવાય યોગેશભાઈ આમાં તમને શું એડવાન્ટેજ છે, શું ફાયદા જોવા મળી રહ્યા છે? મને એક ફાયદો એ જોવા મળ્યો છે, હું ગમે ત્યાં હોઉં ને તો આનો એ ટેમ્પરેચર ગમે ત્યારે વધુ ને ઓછું કરી શકું છું. મારે રૂબરૂ ત્યાં જઈને કરવું નથી પડતું. યોગેશભાઈ, નેપ્સ હીટ પંપ કસ્ટમર માટે તમે શું ફીડબેક આપી શકો છો? હીટ પંપ માટે હું એમ કહીશ કે આમાં તમે એનર્જી સેવિંગ પ્લસ બેસ્ટ પરફોર્મન્સ તમને મળશે. તો રિકમેન્ડ એ કરી કે તમને કે આ હીટ પંપ તમે જરૂરથી લગાવો, જેમાં ઇન્સ્ટોલેશન સિમ્પલ છે તાવ ને વીજળી બચાવો. યોગેશભાઈ, તમે જે પહેલા ગીઝર સિસ્ટમ અથવા તો બોઇલર સિસ્ટમ જે વાપરતા હતા તેમાં અને નેપ્સ પંપ્સ લગાવ્યા પછી તમને શું ડિફરન્સ લાગ્યો? પહેલા જે મારે ગીઝર સિસ્ટમ વાપરતો એમાં મારે પાણીનો વેટ કરવો પડતો હતો કે પાણી આવતા વાર લાગતા. આમાં ઇન્સ્ટન્ટ મને પાણી મળી જાય છે. મારે એમાં સેલનો પ્રોબ્લેમ રહેતો, ગેસ બિલ બી વધારે આવતું. આમાં ઇલેક્ટ્રિસિટી બિલ મારે બહુ ઓછું આવે છે.